સપોઝ મારી સેલેરી 1 લાખ છે નહીં, પણ ધારી લઈએ તો હવે હું 33 વર્ષનો છું, મારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું છે, તો કેવી રીતે કરવાનું? સો આપણે 2 પાર્ટ પાડી દઈએ. બધાની સેલેરી અલગ અલગ હશે, એક્સપિરિયન્સ અલગ અલગ હોય. તો એક જે લોકો રિસેન્ટલી અર્નિંગ ચાલુ કર્યું છે, અને બીજું જે લોકો તમારી જેમ એક્સપિરિયન્સ છે. જે લોકો રિસેન્ટલી અર્નિંગ ચાલુ કરે એમણે એક ખાસ રૂલ ફોલો કરવો જોઈએ, રૂલ ઓફ 25. મેક્સિમમ 25% રૂપિયાનો તમારો ઈએમઆઈ હોય, એનાથી વધારે ઈએમઆઈ ના હોવો જોઈએ. ઈએમઆઈ અથવા રેન્ટ, રેન્ટ તમે જે બી કરો. બીજું 25% રૂપિયા તમારા જે છે એ લાઇફસ્ટાઇલ એક્સપેન્સ ના હોય. બીજા હવેના જે 25% છે ને, એમાંથી એ 25% ની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે થવું જ જોઈએ, અને છેલ્લા 25% તમારા ઇમરજન્સી ફંડ માટેના હોવા જોઈએ. આઈડિયલી જો તમે જે 100 રૂપિયા અર્ન કરો તેમાંથી પહેલા તમારું ઇન્વેસ્ટમેન્ટ અને જે તમારું ઇમરજન્સી ફંડ છે એના માટે 50 રૂપિયા જાય, અને પછીના જે 25 છે એમાંથી ઈએમઆઈ, અને છેલ્લા 25 જે છે એમાં તમારી લાઇફસ્ટાઇલ એક્સપેન્સ. સો આઈડિયલી ઇન્કમ માઇનસ તમારું ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, અને પછી જે બચે એમાં એક્સપેન્સ જનરલી આપણે ઊંધું કરતા હોય છે. આ જે લોકોએ રિસેન્ટલી ચાલુ કર્યું, જે તમારી જેમ એક્સપિરિયન્સ છે કે માર્કેટમાં ઘણા વર્ષોથી છે, તો મિનિમમ તમારું ઇમરજન્સી ફંડ 8 થી 9 મહિના માટેનું હોવું જોઈએ. જો તમારું એ થઈ ગયું છે તો એ કેસમાં જે ઇમરજન્સી ફંડના 25% છે એ પણ તમારે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે જવા જોઈએ. એટલે આઈડિયલી 100 રૂપિયા કમાયા તો 100 રૂપિયામાંથી 25 રૂપિયા જે છે તમારા એ કદાચ ઈએમઆઈ ના જાય છે, એને ત્યાં રેસ્ટ્રિક્ટ કરો કે 25-30 રૂપિયાથી વધારે ઈએમઆઈ માં ન જાય. 25 થી 30 રૂપિયા જ તમારા જે છે એ લાઇફસ્ટાઇલ નો એક્સપેન્સ હોવો જોઈએ, અને રિમેનિંગ લગભગ 50 રૂપિયા જે છે એ તમારા લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જવા જોઈએ. જો 50% રૂપિયા તમે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે કરો છો તો લાંબા ગાળે તમારું માટે ઈઝી છે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવી. ઓકે, એટલે અમુક ટાઈમ સુધી રૂલ ઓફ 25 બરાબર છે, પણ પછી થોડા ટાઈમ પછી એને અપગ્રેડ કરવો પડે, અને આપણે એને કહી શકીએ રૂલ ઓફ 25-25-50. ઓકે, 50 જે છે દેટ ઇઝ ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ્સ.